હેલો દોસ્તો, વેલકમ ટુ માય કિચન. તો આજે આપણે બનાવીશું ફુલેવર અને બટેકાનું શાક. તો ચલિए शुरू करते हैं. તો સૌપ્રથમ તો મેં ફુલેવર અને બટેકા બંનેને કટ કરી લીધા છે. ત્યારબાદ ગરમ પાણીમાં વોશ કરવા માટે મૂક્યા છે. ઓકે. મિત્રો, તમે જાણતા જ હશો કે ફુલેવરની અંદર ઈયળ અને નાના નાના કીડાઓ ખૂબ જ આવે છે. એટલા માટે આપણે ફુલેવરને કટ કર્યા પછી તેને ગરમ પાણીમાં વોશ કરી લેવું જોઈએ, જેથી કીડા કે કંઈ પણ હોય તો તે સારી રીતે નીકળી જાય અને આપણું ફુલાવર પૌષ્ટિક રહે. ઓકે. મેં લીધું છે એક ટામેટું અને એક ડુંગળી. ચાલો આપણે વઘાર કરીએ. મારા તમે મારા તમે મારા તમે મસાલાની અંદર આપણે લઈશું ધણા પાવડર, મરચું, હળદર અને સ્વાદ અનુસાર મીઠું. બરાબર. ફુલાવરની શાકની અંદર મેં જિંજર એન્ડ ગાર્લિકનો પેસ્ટ એડ કર્યો છે, જેનાથી આપણું શાક હજી પણ ટેસ્ટફુલ બનશે. જો આપણું ડુંગળી અને ટામેટું જે છે તે લાઇટ પિંક કલરનું થવા આવ્યું છે, હવે આપણે એની અંદર મસાલો ઉમેરીશું. તો આપણો મસાલો કેટલી સરસ રીતે તૈયાર થઈ ગયો છે. જુઓ, તેલ પણ કેવું આવે છે ઉપર, કેટલો ટેસ્ટી દેખાય છે. જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય છે મિત્રો. હવે આપણે શાકની અંદર કોરિએન્ડર એડ કરીશું. મસાલાની અંદર ફુલાવર અને બટેકા નાખી દીધા છે. હવે આપણે એને 10 થી 15 મિનિટ સુધી પાકવા દઈશું. ત્યાર સુધીનું વેટ કરીએ. મિત્રો, ટેસ્ટી શાક બનીને રેડી છે. આ છે આપણું ફુલેવર અને બટેકાનું શાક. આપ જોઈ શકો છો કેટલું યમ્મી બન્યું છે. તેની જોડે છે પ્યોર ઘીવાળી ફુલકા રોટલી. સો લેટ્સ ઇટ.